My silence is louder than words. I am speechless. I am not connected with the world of word. I am a wordless man. મેં શબ્દોની દુનિયાનો ત્યાગ કર્યો છે. મારી દુનિયામાંથી મેં શબ્દોને તડી પાર કરી દીધા, કાઢી મૂક્યા. મને શબ્દોમાં રસ નથી, મને વાત કરવામાં રસ નથી. હું ચૂપ થઈ ગયો. સબસે બડી ચૂપ મેં સ્વીકારી લીધી. મને બિલકુલ એવું લાગતું નથી કે હું દુનિયા સાથે વાત કરવાને લાયક છું, કાં તો દુનિયા મારી સાથે વાત કરવાને લાયક છે. નહીં, બંને જણા કોઈ અર્થ વિહીન વાતો કરીશું જેનો કોઈ અર્થ નથી. હું શા માટે લોકો જોડે બિનજરૂરી વાત કરું? ચૂપ થઈ ગયો. કેમ કે મારે કારણો નથી આપવા, મારે ખુલાસા નથી કરવા. કેમ ચૂપ થઈ ગયો એ ખુલાસા મારે નથી કરવા. બસ મારા ઘરના દરવાજા બંધ કરી દીધા, બારીઓ બંધ કરી દીધી. એની અંદર મેં મારી જાતને પૂરી દીધી અને એક કુંડાળું મેં એવું બનાવી દીધું જેના કેન્દ્ર બિંદુમાં હું બેસી ગયો. હવે કોઈને એની અંદર પ્રવેશ મારે નથી આપવો. ચૂપ થઈ ગયો. હા, થોડી ઘણી વાત કદાચ કરવી પડે તો શબ્દો વગર મારી સાથે કરું છું, મારી સાથે. અને એનોય મને અફસોસ છે. મારે મારી જોડે પણ વાત નથી કરવી. સો માય સાયલન્સ, મારી ચૂપ્પી, ચૂપ થઈ જવું, એણે વિશ્વના બધા અવાજોને બંધ કરી દીધા. લોકો ખામોશ થઈ ગયા. કેમ કે હવે હું બોલતો જ નથી. તો પછી લોકોએ મને પૂછવાનું કે લોકોએ વાત કરવાનું, મને ગમતી કે મને ના ગમતી, મારી નિંદા કરવાનું, ટીકા કરવાનું, મારી વખાણ કરવાનું બધું બંધ કરી દેવું પડશે ને. કેમ કે સામેનો છેડો હું, એ તો ખાલી છું. એટલે મારું જે શટઅપ છે, મૌન, એણે મને એટલી બધી શાંતિ આપી દીધી છે. હું તો શાંત થયો, પણ હવે દુનિયા શાંત થઈ ગઈ મારા માટે.